વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 માં સ્ટેટ વિષયનો અભ્યાસ કરીશું. એમાં ચેપ્ટર નંબર 4 સામાયિક શ્રેણી આપણે સ્ટાર્ટ કરીશું. એમાં આપણે ચલિત સરેરાશની બે રીત શીખવાડી હતી. એક 3 વર્ષની ચલિત સરેરાશની રીત અને એક 5 વર્ષની અચલિત સરેરાશની રીત. હવે આગળ 4 વર્ષની ચલિત સરેરાશની રીત. 4 વર્ષની અચલિત સરેરાશની રીતનો મારે દાખલો ગણવો હોય તો મને દાખલામાં વર્ષ અને કિંમત એટલે કે વાય આ બે વસ્તુ મને દાખલામાં આપેલી પડે. સોંપ્યો છે મને દાખલામાં વર્ષ અને કિંમત આ બે વસ્તુ આપેલી હોય. મારે પહેલું કોલમ બનાવવાનું 4 વર્ષનો સરવાળો, બીજું કોલમ બનાવવાનું 2 વર્ષનો સરવાળો, ત્રીજું કોલમ બનાવવાનું 8 વર્ષની સરેરાશ અને ટી કહેવાય ટ્રેન્ડ, વલણ. ગુજરાતીમાં એને વલણ કહેવાય, ઇંગ્લિશમાં ટ્રેન્ડ કહેવાય. અને ચોથું કોલમ બનાવવાનું y માઇનસ ટી, અનિયમિત વધઘટ અથવા યાદચ્છિક વધઘટ એને કહેવાય શોર્ટ ટર્મ ફ્લક્ચ્યુએશન. 4 વર્ષની ચલિત સરેરાશની રીત ખબર 4 year મૂવિંગ એવરેજ જેને ઇંગ્લિશમાં કહેવાય. વર્ષ અને કિંમત આપેલા હશે, આ બે વસ્તુ આપેલી હોય. મારે 4 કોલમ બનાવવાના. પહેલું 4 વર્ષનો સરવાળો, બીજું 2 વર્ષનો સરવાળો, ત્રીજું 8 વર્ષની સરેરાશ અને ચોથું y માઇનસ ટી અનિયમિત વધઘટ. પણ આ રીતનો દાખલો ગણતી વખતે સૌથી મહત્વનો એક પોઈન્ટ યાદ રાખવાનો, જ્યારે પણ આપણે દાખલો ગણીએ જેટલી પણ કિંમત લખીએ વચ્ચે એક લાઈન બ્લેન્ક છોડવાની, એક લાઈન છોડીને લખવાની. એક લાઈન છોડીને કિંમત લખવાની. કેમ એક લાઈન છોડીને કિંમત લખાય? એટલા માટે લખાય કે 4 વર્ષમાં ક્યારે તમને વચ્ચેની કિંમત ના મળે. જો આમાં વચ્ચેની કિંમત કઈ આવે? 1 2 3 4 માં વચ્ચેની કિંમત એક્ઝેક્ટ કિંમત આપણને મળતી નથી. એટલે વચ્ચે તમારે એક લાઈન છોડવી પડે. એક લાઈન છોડવાથી શું ફાયદો થાય જોઈ લો. અહીંયા 1 પછી 2 લાઈન 2 પછી 3 અહીંયા લખું ને 4 અહીંયા લખું તો આમાં વચ્ચેની કિંમત કઈ મળી? તો 2 અને 3 ની વચ્ચે જે લાઈન છોડી હોય ત્યાં વચ્ચેની કિંમત આપણને મળી જાય. ત્યાં એક લાઈન છોડવાથી આ ફાયદો થાય. આગળની રીતમાં આપણે કેમ નતા છોડતા એક લાઈન? કેમ કે એમાં ડાયરેક્ટ વચ્ચેની કિંમત આવી જતી હતી. માની લો કે 3 વર્ષ હોય તો આમાં વચ્ચેની કિંમત કઈ આવે? 2. એટલે આમાં સીધી કિંમત મળી જતી હતી. આપણે એક લાઈન છોડતા નતા. 5 વર્ષ હોય તો આમાં વચ્ચેની કિંમત કઈ આવે? 3. આમાં પણ મને સીધી કિંમત મળી જતી હતી. એટલે આપણે વચ્ચે લાઈન છોડતા નતા. જ્યારે 4 વર્ષ હોય તેમાં સીધી કિંમત ના મળે. તમારે કમ્પલસરી વચ્ચે એક લાઈન છોડવી પડે. એક લાઈન છોડશો તો તમને એક્ઝેક્ટ કિંમત મળે. ખબર? હવે આ રીતનો દાખલો લઈએ, જોઈ લો. સ્વાધ્યાય 4.3 દાખલા નંબર 4. સ્વાધ્યાય 4.3 દાખલા નંબર 4 આપણને આવી માહિતી આપી છે. ચાર માસની ચલિત સરેરાશ વડે વલણ શોધો. આ દાખલો છે તમારો 4 માસની ચલિત સરેરાશ થી મારે વલણ શોધવાનું છે. જોઈ લો, મને આવી રીતે માહિતી આપી છે. વર્ષ એમાં 3 વર્ષ છે. એક તો 2013 છે. એમાં પહેલું આપ્યું છે Q1, પછી એક લાઈન છોડીને લખવાનું Q2, પછી એક લાઈન છોડીને Q3, પછી એક લાઈન છોડીને Q4. એ રીતે 2014 એક લાઈન છોડીને Q1, પછી Q2, પછી Q3, પછી Q4. આપણે ઉપરથી શરૂઆત કરીએ એટલે છેક સુધી આવી જાય. ચાલો જુઓ, આપણે દાખલામાં વર્ષ આપેલા છે 2013. એમાં પહેલા Q1, પછી એક લાઈન છોડીએ Q2, પછી એક લાઈન છોડીએ Q3, પછી એક લાઈન છોડીએ Q4. 2014
પહેલા Q1 એક લાઈન છોડીને, પછી Q2 એક લાઈન છોડીને, પછી Q3 એક લાઈન છોડીને, પછી Q4 એક લાઈન છોડીને, પછી 2015 એક લાઈન છોડીને Q1, પછી Q2 એક લાઈન છોડીને, Q3 એક લાઈન છોડીને, Q4 એક લાઈન છોડીને. દરેક કિંમતો વચ્ચે એક એક લાઈન છોડવાની. પછી મને આપી એક કિંમત એટલે કે સૂચકાંક, કિંમત અથવા સૂચકાંક આપેલો છે મને 110, 110, 125, 135, 145, 152, 155, 168, 131, 124, 132 અને 153 આ રીતની માહિતી આપી છે. અને મને એવું કીધું એ 4 વર્ષની ચલિત સરેરાશનો ઉપયોગ કરો. કેટલા વર્ષની ચલિત સરેરાશ કીધી છે? 4 વર્ષની ચલિત સરેરાશ કે એટલે પહેલું કોલમ હતું આપણું 4 વર્ષનો સરવાળો. ચલો પહેલી 4 કિંમતનો સરવાળો કરવાનો. પહેલી 4 એટલે 1 2 3 ને 4 અહીંયા સુધી. પહેલી 4 કિંમતો ટોટલ મારીએ, જોઈ લો. 110 પ્લસ 110 પ્લસ 125 પ્લસ 135 આવશે 480. પહેલી 4 નું ટોટલ મારી કેટલું આવ્યું? 480. ક્યાં મૂકવાનું? આમાં વચ્ચેની સંખ્યા કઈ આવે? તો આ બીજા ને ત્રીજાની વચ્ચે જે લાઈન છોડી ત્યાં લખવાનું 480. બીજાની ત્રીજાની વચ્ચે જે લાઈન છોડી એમાં લખવાના 480. પછી એક છોડીને બીજી 4 નું ટોટલ. એટલે હવે આ 4 નું 110 125 135 145 ટોટલ આવશે 515. પછી એક કિંમત છોડીને એના પછીની 4 નું અહીંયા સુધીનું આપણે કરી દો. હવે અહીંયાથી 125 135 145 152 125 135 145 અને 152 એટલે આવશે 557. પછી 135 થી એટલે 135 145 152 155 એટલે આવશે 587. પછી અહીંયાથી આવશે 145 152 155 168 145 152 158 એટલે આવશે 620. પછી 152 થી 152 155 168 131 152 155 168 આવશે 606. પછી આવશે 155 155 168 131 124 આવશે 578. હવે 168 થી 168 131 124 132 આવશે 555. હવે 131 થી 131 124 132 153 આવશે 540. છેલ્લા બેમાં ડેશ, પહેલા બેમાં ડેશ. ફરી એકવાર જોઈ લો ક્યાંથી આવ્યું આ. તો પહેલી 4 કિંમતો ટોટલ મારી ગયા 1 2 3 ને 4 110 110 125 135 480. પછી એક છોડી દેવાની. એના પછીની 4 110 125 135 145 515. પછી પાછી એક છોડવાની 125 135 145 152 557. પછી 135 145 152 155 587. 145 152 155 168 એટલે 620. 152 155 168 131 એટલે 604. 155 168 131 124 એટલે 578. 168 131 124 132 એટલે 555. 131 124 132 153 એટલે ઉપરથી એક એક કિંમત છોડતા જવાનું. આ રીતે 4 કિંમતોનો શું કરવાનો? સરવાળો. બીજું કોલમ આવશે 2 વર્ષનો સરવાળો. ચલો પહેલી 2. હવે આ બેનો સરવાળો ક્યાં મૂકવાનો? એની વચ્ચે 480 પ્લસ 515 એટલે આવશે 995. ક્યાં આવશે? આ બંનેની વચ્ચે 61 125 ની સામે
995. હવે આ બેનો સરવાળો 515 વત્તા 557 આવશે 1072. ક્યાં લખવાનું? એક્ઝેક્ટ 135 ની સામે 557 587 આવશે 1144. એક્ઝેક્ટ 145 ની સામે 587 620 આવશે 1207. એક્ઝેક્ટ 152 ની સામે 620 અને 606 આવશે 1226. પછી 606 578 આવશે 1184. પછી 578 555 આવશે 1133. છેલ્લું 555 પ્લસ 540 1055. લાસ્ટ બે માટે ફરી વાર બે વર્ષનો સરવાળો એટલે આ બેનો સરવાળો. આ બેને પ્લસ કરવાના. કેમ મૂકવાનું? એની વચ્ચે અહીંયા 125 ની સામે. આ બેને પ્લસ કરવાના. એ ક્યાં મૂકવાનું? 135 ની સામે. આ બેને પ્લસ કરવાના 145 ની સામે. આ બેને પ્લસ કરવાના 152 ની સામે. આ બેને પ્લસ કરવાના 155 ની સામે. આ બેને પ્લસ કરવાના 168 ની સામે. આ બેને પ્લસ કરવાના 131 ની સામે. આ બેને પ્લસ કરવાના 124 ની સામે. હવે ત્રીજું કોલમ 8 વર્ષની સરેરાશ અને ટી કહેવાય. એટલે આ જે સરવાળો આવે બધાને 8 વડે ભાગવાના આવે. ચલો પહેલું સરવાળો તો 995 ભાગ્યા 8 એટલે 124.38. એક્ઝેક્ટ 995 ની સામે લખવાના 1072 ભાગ્યા 134. 1144 ભાગ્યા 8 143. 1207 ભાગ્યા 8 150.88. 1226 ભાગ્યા 8 153.25. 1184 ભાગ્યા 8 148. 1133 ભાગ્યા 8 141.63. 1095 ભાગ્યા 136.88. છેલ્લા ત્રણ દેશ. ફરીવાર આ શોધવા માટે આપણે આજે બીજું કોલમ આવે એ બધાને 8 વડે ભાગવાના. 995 ભાગ્યા 8 124.38. 1072 ભાગ્યા 8 1144 ભાગ્યા 8 1207 ભાગ્યા 8 1226 ભાગ્યા 8 1124 ભાગ્યા 8 1133 ભાગ્યા 1095 ભાગ્યા 8. આ આપણને ઉભી તો વલણ શોધો તો અહીંયા દાખલો તમારો પતી જાય. પણ જો હવે આની આગળ ધારો કે માંગ્યું હોય, આપણે આ દાખલામાં માંગ્યું વલણ શોધો તો અહીંયા દાખલો પૂરો થઈ જાય. પણ જો હજુ આની આગળ ધારો કે એવું માંગ્યું કે અનિયમિત વધઘટ શોધો અથવા યાદચ્છિક વધઘટ શોધો, તો આના માટે આગળ મારે એક વસ્તુ બીજી શોધવાની, y માઈનસ t. y માઈનસ t નો મતલબ કે આ y છે અને આ t છે, આ બંનેને માઈનસ કરવાના. 125 માંથી 134.38 માઈનસ કરો, જે આવે મૂકવાના. આમાં માંગ્યું નથી આપણને. 135 માંથી 134 માઈનસ કરો, જે આવે. 145 માંથી 143 માઈનસ કરો, જે આવે. 152 માંથી 150.88 માઈનસ કરો, જે આવે. 155 માંથી 153.25 માઈનસ કરો, જે આવે. 168 માંથી 148 માઈનસ કરો, 131 માંથી 141 માઈનસ કરો, 124 માંથી આવે. એ માંગ્યું નથી એટલે શોધવાની જરૂર નથી. અહીંયા ખાલી આટલે સુધી જ માંગ્યું છે એટલે આપણો દાખલો અહીંયા સુધી જાય પૂરો. પણ ધારો કે માંગ્યું હોય તો આવી રીતે શું થાય? y માઈનસ t. એટલે આમાંથી આ માઈનસ કરો એટલે તમને કોલમ મળી જાય. આ આપણી 4 વર્ષની ચલી સરેરાશ. હવે બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં